હેલો ફ્રેન્ડ્સ, આની આગળ આપણે WH ક્વેશ્ચન્સની વાક્ય રચનાઓ અને WH પ્રશ્નોનો ક્યારે ઉપયોગ કરવાનો એનું એક કોષ્ટક મેં તમને સમજાવ્યું છે. હવે અહીં થોડાક વાક્યોની પ્રેક્ટિસ કરીએ, બરાબર? જેનાથી જે શીખ્યા છો તમે નોટબુકમાં જે કંઈ લખ્યું છે એ બધું તમારું પરફેક્ટ થઈ જાય, બરાબર? જુઓ, તમને ફ્રેમ ધ ક્વેશ્ચનની સૂચના આવશે. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેસીસ એઝ ધેર આન્સર્સ. એટલે તમને વિધાન વાક્ય આપેલું હશે, તમે જોઈ શકો છો એ પ્રમાણે, અને એ વિધાન વાક્યના અંદર કેટલાક શબ્દો અથવા શબ્દ સમૂહના નીચે અંડરલાઇન કરેલો હશે. તો તમારે એવો પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે કે જેનો જવાબ આ અંડરલાઇન કરેલા શબ્દો હોય, બરાબર? દરેક પ્રશ્નનો ક્યારે ઉપયોગ થાય એમ તમને સમજાવ્યું છે, છતાં હું નિયમો સાથે જ તમને જવાબ સમજાવતો જઈશ. તો હવે આપણું પહેલું સેન્ટન્સ છે, નહેરુ ઓનલી વિઝિટેડ સમ ઓફ ધ ટાઉન્સ ઇન લોઅર રીજન ઓફ ગઢવાલ. તો અંડરલાઇન કરેલો છે સમ ઓફ ધ ટાઉન્સ ઇન લોઅર રીજન ઓફ ગઢવાલ. તો નહેરુએ ગઢવાલના કેટલાક પ્રદેશોની મુલાકાત, કેટલાક નીચાણવાળા પ્રદેશોની મુલાકાત લીધી હતી. તો તમને 4 વિકલ્પ આપેલા છે. વેન, તો વેનથી પ્રશ્ન ક્યારે પૂછાય? સમય આપેલો હોય ત્યારે. તો અહીંયા સમય આપેલો નથી. અંડરલાઇન કરેલા શબ્દો એ સમયદર્શક શબ્દો નથી. હુથી પ્રશ્ન ક્યારે પૂછાય? તો કે વાક્યના કર્તા વિશે જાણવું હોય ત્યારે, સજીવ કર્તા વિશે જાણવું હોય ત્યારે. તો નહેરુના નીચે અંડરલાઇન પણ નથી. વિચ ક્યારે આવે? તો કયા પ્રદેશની મુલાકાત લીધી? તો આપણો એ જવાબ મળી જાય છે. નહેરુએ કયા પ્રદેશની મુલાકાત લીધી હતી? તો સમ ઓફ ધ ટાઉન ઇન ધ લોઅર રીજન ઓફ ગઢવાલ. ગઢવાલના કેટલાક નીચાણવાળા પ્રદેશની મુલાકાત લીધી. તો તમારો આન્સર થયો સી વિકલ્પ. વિચ રીજન્સ ઓફ ગઢવાલ ડીડ નહેરુ વિઝિટ? જ્યારે તમે નોટબુકમાં એક્સરસાઇઝ લખો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે વિડીયો એકવાર ફરીથી જોઈને આન્સર્સ ટીક કરતા જજો, બરાબર? આન્સર્સ ટીક કરતા જજો. હું તમને એક્સરસાઇઝનો ફોટો સેન્ડ કરી દઈશ, જેના જવાબો તમારે વિડીયોમાંથી જોઈને ટીક કરવાના છે. ઓકે ફ્રેન્ડ્સ? તો પહેલાંનો આન્સર છે સી વિકલ્પ. કયું, કયા એવો અર્થ થતો હોય ત્યારે વિચ વડે પ્રશ્ન પૂછાય. બીજું વાક્ય છે, ધ ફાઇટ લાસ્ટેડ ઓનલી ફોર અ ફ્યુ મિનિટ્સ. ધ ફાઇટ લાસ્ટેડ ઓનલી ફોર અ ફ્યુ મિનિટ. તો અહીંયા ક્રિયાનો સમયગાળો આપેલો છે. હવે જ્યારે ક્રિયાનો સમયગાળો આપેલો હોય મિત્રો, ત્યારે પ્રશ્ન પૂછાય હાઉ લોંગ વડે. જ્યારે ક્રિયાનો સમયગાળો આપેલો હોય તો પ્રશ્ન શાના વડે પૂછાય? હાઉ લોંગ વડે. તો તમે નીચે 4 વિકલ્પ, ખાલી આટલું જ સિલેક્ટ કરવાનું, બહુ વધારે મહેનતની પણ જરૂર નથી. માત્ર આટલું જોઈ લો પહેલાં કે હાઉ લોંગવાળા કેટલા વિકલ્પ છે અને કયો વિકલ્પ છે. તો બી વિકલ્પ આપેલો છે હાઉ લોંગવાળો, એક જ વિકલ્પ છે. તો આગળ બીજું વસ્તુ કોઈ વિચારવાની આવતી જ નથી. અને એ પ્રશ્ન જો ભૂતકાળનું વાક્ય છે તો હાઉ લોંગ પછી તરત ટુ બીનું રૂપ આવી ગયું વાક્ય રચના મુજબ. પછી વાક્યનો કર્તા આવી ગયો ધ ફાઇટ, અને પછી મૂળ ક્રિયાપદ. તો આન્સર થયો બી વિકલ્પ, હાઉ લોંગ ડીડ ધ ફાઇટ લાસ્ટ. ઓકે ફ્રેન્ડ્સ? ત્રીજું વાક્ય છે, થર્ડ સેન્ટેન્સ છે, યુ શુડ કન્સલ્ટ એન ઓર્થોપેડિક ડૉક્ટર. ત્રીજા વાક્યમાં અંડરલાઇન કરેલો શબ્દ છે એન ઓર્થોપેડિક ડૉક્ટર. તો તમારે કોને કન્સલ્ટ કરવાનો છે? તો ઓર્થોપેડિક ડૉક્ટરને. ક્રિયાપદ પછી આપેલો શબ્દ છે એના નીચે અંડરલાઇન છે. તો ક્રિયાપદ પછી આવતો શબ્દ એ નાઉન એ શું હોય? તો કે કર્મ હોય. તો હવે કર્મવાળા તો આપણને 2 પ્રશ્ન આવડે છે, એક વોટ અને બીજું વુમ. તો તમે અંડરલાઇન કરેલા શબ્દને જુઓ. નિર્જીવ કર્મ હોય તો વોટ વડે પ્રશ્ન બનશે, અને સજીવ કર્મ હોય તો વુમ વડે. તો ઓર્થોપેડિક ડૉક્ટર એ સજીવ કર્મ કહેવાય. તો સજીવ કર્મ હોય તો વુમ વડે પ્રશ્ન બને. તો નીચે 4 વિકલ્પ આપેલા છે. પહેલો વિકલ્પ વોટથી છે, બીજો વાયથી, ત્રીજો વુમથી અને ચોથો હાઉથી. તો અહીંયા સજીવ કર્મ આપેલો છે અંડરલાઇન કરેલા શબ્દ માટે આન્સર આવશે સી વિકલ્પ. વાક્ય રચના પ્રમાણે જ વાક્ય બનેલું છે.
પહેલાં વૂમ, પછી ટુ બીનું રૂપ, પછી કર્તા અને ત્યાર પછી મૂળ ક્રિયાપદ. તો whom should you consult એ તમારો આન્સર છે. આન્સર લખતી વખતે બ્રેકેટમાં જે વિકલ્પ આવતો હોય તે લખવાનો. ધારો કે આનો આન્સર છે સી, તો કાઉન્સમાં સી લખવાનું, ડેશ કરવાનું અને ત્યાર પછી આખું વાક્ય પણ લખવાનું હોય છે. whom should you consult ક્વેશ્ચન માર્ક. આટલું કમ્પ્લીટ લખેલું હશે ને એ જ વિદ્યાર્થીને પૂરો 1 માર્ક્સ મળશે. તમે ખાલી એ બી સી, ધારો કે આ કેટલામું વાક્ય છે તો કે ત્રીજું વાક્ય, તો ત્રીજાનો સી વિકલ્પ આટલું લખીને આવશો અને પેપર ચેક કરીને તમારા અડધા માર્ક્સ કાપવા હોય તો એ કાપી શકે. બરાબર, એટલે એ ધ્યાન રાખજો, કાળજી રાખજો. ચોથું વાક્ય છે લવ ઇઝ અ પાવરફુલ ફિલિંગ ઇન્સ્ટોલ્ડ ઇન અવર હાર્ટ. હવે અંડરલાઇન કરેલો શબ્દ છે ઇન અવર હાર્ટ. તો એક પાવરફુલ ફિલિંગ છે લવ, કે જ્યાં હાર્ટમાં ઇન્સ્ટોલ થયેલી છે. તો એ સ્થળ થયું. ફિલિંગ ક્યાં ઇન્સ્ટોલ થયેલી છે? તો કે ઇન અવર હાર્ટ, સ્થળ દર્શક શબ્દ છે. તો સ્થળ માટે પ્રશ્ન પૂછાય વેર વડે. તો હવે વિકલ્પ સિલેક્ટ કરો. જુઓ, પહેલો વિકલ્પ વોટથી છે, બીજો વેરથી, ત્રીજો સી એ વોટથી છે, વોટ ટાઈપથી પ્રશ્ન બનેલો છે, અને ચોથો વિકલ્પ હાઉ વડે છે. તો સ્થળ દર્શક શબ્દના નીચે અંડરલાઇન કરેલી છે, માટે પ્રશ્ન બનશે વેરથી. તો સાચો આન્સર આવશે વિકલ્પ બી, વેર ઇઝ લવ અ પાવરફુલ ફિલિંગ. વેર ઇઝ લવ અ પાવરફુલ ફિલિંગ ઓફ લવ ઇન્સ્ટોલ્ડ. ખ્યાલ આવી ગયો મિત્રો? ત્યાર પછી પાંચમો પ્રશ્ન આપેલો છે, પાંચમું વાક્ય, ફિફ્થ સેન્ટેન્સ. ધ મોર્નિંગ લાઇટ ફોલિંગ ઓન ધ સ્નો કવર્ડ માઉન્ટેન્સ. અંડરલાઇન કરેલો શબ્દ છે ઓન ધ સ્નો કવર્ડ માઉન્ટેન્સ. સ્નો કવર્ડ માઉન્ટેન્સ. તો મોર્નિંગ લાઇટ એ સ્નો કવર્ડ માઉન્ટેન્સ ઉપર ફેલાઈ રહી છે. તો અહીંયા પણ સ્થળ આપેલું છે, ક્યાં ફેલાઈ રહી છે? તો જવાબ મળી ગયો ઓન ધ સ્નો કવર્ડ માઉન્ટેન્સ. ક્યાં એટલે પ્રશ્ન વેર વડે પૂછાય. તો જુઓ, એ બી સી ડીમાંથી પહેલો વોટથી પ્રશ્ન છે, એટલે એ તો આવવાનું નથી, વસ્તુ નથી આ. હાઉ કેવી રીતે થયું એ પણ નથી આપ્યું. વાય કારણ દર્શાવે, જ્યારે વેરથી પ્રશ્ન એ સ્થળ દર્શાવે. તો સાચો વિકલ્પ છે ડી આન્સર, વેર ઇઝ ધ મોર્નિંગ લાઇટ ફોલિંગ. વેર ઇઝ ધ મોર્નિંગ લાઇટ ફોલિંગ. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જોઈએ. છઠ્ઠું વાક્ય, આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. અંડરલાઇન કરેલો શબ્દ છે ધ નાઇટ બિફોર ડાઇડ. બરાબર, એ મરી ગયો એની આગલી રાત્રે. તો આ ક્યારે મેં હોસ્પિટલની મુલાકાત લીધી? તો એ મરી ગયો તેની પહેલાં. તો એ સમય દર્શાવે છે. સમય દર્શાવવા માટે પ્રશ્ન કોનાથી પૂછાય? તો એના માટેનો પ્રશ્ન આવે વેન. તો 4 વિકલ્પ આપેલો છે, એમાં તમે જોઈ શકો છો એક જ વિકલ્પ વેન વાળો છે, અને એ છે સી વિકલ્પ. તો તમારો પ્રશ્ન થયો વેન ડીડ યુ વિઝિટ હિમ ઇન ધ હોસ્પિટલ. બરાબર, જવાબ મળી જાય તમને ધ નાઇટ બિફોર હી ડાઇડ. આ જ પ્રમાણે સાતમો પ્રશ્ન, ધ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય ધ પોએટ્સ ગ્રેન્ડફાધર. અંડરલાઇન કરેલો શબ્દ છે ધ પોએટ્સ ગ્રેન્ડફાધર. હવે પ્લાન્ટેડ ક્રિયાપદ પછી આવતો શબ્દ એટલે કે કર્મ હોય. તો ફરીથી કર્મ એટલે સજીવ કર્મ કે નિર્જીવ કર્મ એ પ્રમાણે પ્રશ્ન સિલેક્ટ થશે. નિર્જીવ કર્મ હોય તો વોટ વડે, અને સજીવ કર્મ હોય તો વૂમ વડે. ચેક કરીએ આપણે પહેલાં. તો પોએટ્સ ગ્રેન્ડફાધર, ગ્રેન્ડફાધર એટલે દાદા, તો એ તો સજીવ કર્મ થયો. તો સજીવ કર્મ હોય તો વૂમ વડે પ્રશ્ન બને. પણ અહીંયા એક પ્રોબ્લેમ છે, મેં તમને આગળ સમજાવ્યું છે જ્યારે ડબલ્યુએચ પ્રશ્ન સમજાવેલ ત્યારે, કે વૂમ, વૂઝ, વિચ. આ પ્રશ્નો યાદ રાખજો, વૂમ, વૂઝ અને વિચ. જો અંડરલાઇન કરેલા શબ્દની આગળ કોઈ એક પ્રેપોઝિશનનું રૂપ આપેલું હોય તો આ ત્રણમાંથી જ્યારે પ્રશ્ન આવે, એટલે કે વૂમ, વૂઝ કે વિચમાંથી પ્રશ્ન બનતો હોય, તો તે એ પ્રેપોઝિશનનો ઉપયોગ આ પ્રશ્નાર્થ શબ્દની આગળ કરવાનો. એટલે પ્રશ્ન વૂમ વડે નહીં બનશે. હવે કોના વડે બનશે?
બાય વૂમ વડે, આગળ બાય આપેલું છે જોઈ શકો તમે અહીંયા, બરાબર. તો બાય વૂમ વાળો વિકલ્પ ક્યાં છે? એક જ વિકલ્પ આપેલો છે, ડી વિકલ્પ. આન્સર છે ડી વિકલ્પ. બાય whom was the tree planted? બાય whom was the tree planted? અહીંયા whom વાળો જો એક વિકલ્પ whom વાળો પણ હોય તો એ આન્સર ખોટો, એને યુઝ કરવાનો નથી. ક્લિયર? આગળ જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ છે, as soon as the doctor entered the hall the audience cheered. As soon as the doctor entered the hall the audience cheered. અંડરલાઇન કરેલો શબ્દ છે as soon as the doctor entered the hall. ડૉક્ટર જેવો હોલમાં એન્ટર થયા કે તરત જ તો ધ ઓડિયન્સ ચીયર્ડ. તો ઓડિયન્સ ક્યારે ચીયર કરે છે? એઝ સૂન એઝ શબ્દ યાદ કરો, વેન વાળું મેં લખાયું છે. એઝ સૂન એઝથી જોડાયેલા વાક્યના નીચે અંડરલાઇન હોય તો એ સમયદર્શક શબ્દ કહેવાય. હવે સમય માટે શાનાથી પ્રશ્ન બને? વેન વડે. તો હવે વિકલ્પ ચેક કરીએ તો વેનવાળા આપણને બે વિકલ્પ દેખાય છે, બી અને ડી જોઈ શકો તમે, બરાબર. તો હવે વાક્ય જોવું પડે. આ અંડરલાઇન કરેલો શબ્દ તો આવવાના જ નથી. વાક્ય કયા કાળનું છે? તો ધ ઓડિયન્સ ચીયર્ડ એટલે કે ભૂતકાળનું છે. તો ભૂતકાળનું વાક્ય આપેલું છે ને વાક્યમાં કોઈ ટુ બીનું રૂપ પણ નથી, માટે વેન પછી શું આવવું જોઈએ? ડીડ. તો વેન ડીડવાળા કયો વિકલ્પ છે? તો એ વિકલ્પ છે બી. તો સાચો આન્સર બી વિકલ્પ છે, વેન ડીડ ધ ઓડિયન્સ ચીયર. જો ડી વિકલ્પ કેમ નહીં આવે? કારણ અંદર વોઝ આપ્યું છે અને જે વાક્યમાં પ્રશ્ન બનાવવાનો છે એમાં વોઝ આપ્યું નથી, એટલે એનો ઉપયોગ કરી શકાય નહીં. તો સાચો વિકલ્પ છે વેન ડીડ ધ ઓડિયન્સ ચીયર અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર છે. નેક્સ્ટ 9મું વાક્ય, ઇફ યુ ઇન્સર્ટ અ કોઈન હિયર. જો તમે અહીં કોઈન નાખશો યુ વિલ ગેટ અ કાર્ડ. અંડરલાઇન કરેલો શબ્દ છે યુ વિલ ગેટ અ કાર્ડ. તમને એક કાર્ડ મળશે. તો હવે વાક્ય જોજો, ઇફ યુ ઇન્સર્ટ અ કોઈન, જો તમે કોઈન નાખશો, અહીં કોઈન નાખશો તો તમને કાર્ડ મળશે. તો જ્યારે તમે કોઈન નાખશો ત્યારે શું થશે? શું બનશે ઘટના? તો તમને કાર્ડ મળશે. શું થશે? શું બનશે? શું એટલે વોટ વડે પ્રશ્ન પૂછાય. તો વોટવાળા કેટલા પ્રશ્નો છે? તો વોટવાળા બે પ્રશ્ન દેખાય છે, એ અને સી. બરાબર. બીમાં તો હાવ આપ્યું છે એટલે એ નહીં આવે. ડીમાં કારણ વાય આપેલું છે એટલે કારણ દર્શાવતો, અહીંયા કોઈ કારણ છે નહીં. તો વોટવાળા બે પ્રશ્ન થયા. હવે બે પ્રશ્નમાં અંડરલાઇન કરેલો શબ્દ તો આવવાનો જ નથી, પણ એ સિવાયના શબ્દો તો પ્રશ્નમાં આવવા જોઈએ ને. ઇફ યુ ઇન્સર્ટ અ કોઈન હિયર, તો એવું ક્યાં દેખાય છે? તો એવું સી વિકલ્પમાં દેખાય છે. તો વોટ વિલ હેપન ઇફ વી ઇન્સર્ટ અ કોઈન હિયર? What will happen if we insert a coin here? Okay friends, આગળ જોઈએ. 10મું વાક્ય તમારું, some ants need followers to work for them. અંડરલાઇન કરેલો શબ્દ છે ટુ વર્ક ફોર ધેમ. તો ટુ પછીનું વાક્ય એક કારણ દર્શાવે છે, હેતુ દર્શાવે છે. કેટલીક કીડીઓને એમનું કામ કરવા માટે ફોલોઅર્સ જોઈએ, અનુયાયી જોઈએ છે. તો શા માટે જોઈએ છે? શા માટે એટલે વાય વડે પ્રશ્ન બને. તો વાયવાળા પ્રશ્નો કેટલા છે? તો બે વિકલ્પ દેખાય છે, બી અને સી વાયવાળું. હવે બે વિકલ્પ દેખાય એટલે તરત ક્રિયાપદને જોવાનું. તો વાક્યનો ક્રિયાપદ છે નીડ, મૂળ ક્રિયાપદ આપ્યું છે. મૂળ ક્રિયાપદ હોય તો વાય પછી તમારે આવવું જોઈએ ટુ બીનું રૂપ ડુ. ટુ બીનું રૂપ આવવું જોઈએ ડુ. તો વાય ડુ વાળો વિકલ્પ ક્યાં આપ્યો છે એ જુઓ. તો એ તમને દેખાશે બી વિકલ્પ, વાય ડુ સમ ફોલોવર્સ. બરાબર. અહીંયા વાક્ય અધૂરું આપેલું છે, એ પૂરું કરવાનું તમારે. વાય ડુ સમ ફોલોવર્સ નીડ, સોરી વાક્યમાં જ ભૂલ છે. તમારો પ્રશ્ન બનશે વાય ડુ સમ એન્ડ્સ નીડ ફોલોવર્સ. થોડાક શબ્દો લખવાના રહી ગયા છે વચ્ચે, ફરીથી બોલું છું. બી વિકલ્પ જ આવશે, વાય ડુ
સમ પછી આ ફોલોઅર્સ શબ્દ નહીં આવે, ત્યાં એન્ડ્સ આવશે. વાય ડુ સમ એન્ડ્સ નીડ ફોલોવર્સ. પ્રશ્ન લખી દેજો. આ બી વિકલ્પમાં આવશે. વાય ડુ સમ એન્ડ્સ નીડ ફોલોવર્સ, બી વિકલ્પ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, આ જ પ્રમાણે 11મું સેન્ટન્સ, ધ સેન્ટ હેઝ ટેકન અ લિટલ જ્યુસ ટુડે. અંડરલાઇન કરેલો શબ્દ છે અ લિટલ. હવે અ લિટલથી પ્રશ્ન પૂછાયો હોય, અ લિટલના નીચે અંડરલાઇન કરેલો હોય, તમે આ લખાયેલું છે તમને કોષ્ટકમાં કે અ લિટલથી જથ્થો પૂછવામાં આવે વસ્તુનો, પ્રવાહીનો, તો પ્રવાહીના જથ્થા વિશે જાણવા હાઉ મચ વડે પ્રશ્ન બને. તો હાઉ મચ વાળા કેટલા વિકલ્પ આપેલા છે ચેક કરી લો. તો હાઉ મચ વાળો 2 વિકલ્પ દેખાય છે તમને, બી અને સી. બરાબર. તો હવે શું જોવું પડે? હવે ટુ બીનું રૂપ જોવું પડે, ક્રિયાપદ જોવું પડે. તો અહીંયા હેઝ ટેકન આપેલું છે, એનો મતલબ કે પ્રશ્નમાં હેઝ આવવું જોઈએ હાઉ મચ સાથે. તો હાઉ મચ પછી નાઉન આવે, તો એ તો બંનેમાં છે, ફ્રૂટ જ્યુસ. હવે સી વિકલ્પમાં જુઓ, બીમાં ડીડ આપ્યું છે, તો ડીડ તો ભૂતકાળનું ક્રિયાપદ તો છે જ નહીં, વાક્યમાં હેઝ આપેલું છે, તો એવું સી વિકલ્પમાં આપેલું છે, તમે જોઈ શકો છો. તો પહેલાં હાઉ મચ, પછી નાઉન એ છે ફ્રૂટ જ્યુસ, પછી વાક્યમાં આપેલું ટુ બીનું રૂપ એટલે કે હેઝ, પછી કર્તા ધ સેન્ટ, અને ત્યાર પછી ક્રિયાપદનું V3નું રૂપ એટલે કે ટેકન, અને પછી અન્ય શબ્દ છે ટુડે. આ સાચો જવાબ. ઓકે ફ્રેન્ડ્સ, 12મું વાક્ય જોઈએ. વીર સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. ફ્લુઅન્ટલીના નીચે અંડરલાઇન છે. તો વીર ઝડપથી ઇંગ્લિશ બોલે છે. તો કેવી રીતે બોલે છે? એક હિન્ટ લખાવી છે મેં તમને, કે જો એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, હજી ટૂંકમાં સમજાવું તો એલવાય કે આઈએલવાય વાળા વિશેષણના નીચે, એલવાય કે આઈએલ વાળા ક્રિયા વિશેષણના નીચે અંડરલાઇન કરેલી હોય તો પ્રશ્નની શરૂઆત હાવ વડે કરવાની. કોના વડે કરવાની? હાવ વડે. તો હવે તમે હાવ વાળા પ્રશ્ન જુઓ, ચેક કરો તો 2 પ્રશ્ન દેખાય છે. બરાબર. તો હવે આપણે ક્રિયાપદને જોવું પડે. ક્રિયાપદ છે સ્પીક્સ. તો SKES વાળું ક્રિયાપદ આવતું હોય તો હાવ પછી ડઝ આવવું જોઈએ. તો હવે એ પણ કન્ફ્યુઝન છે. બંને પ્રશ્નમાં હાવ ડઝ દેખાય છે. કયા વિકલ્પમાં? સી અને ડી વિકલ્પમાં. જોઈ શકો તમે, બંનેમાં હાવ ડઝ બંનેમાં છે. તો એના પછી કરતા આવે તો એ પણ બંનેમાં છે. પણ હવે શું આવશે? તો હવે આવવું જોઈએ ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર, ક્રિયાપદનું મૂળ રૂપ. તો એ પણ બંનેમાં છે. પણ પછી પાછળ કર્મ આવવું જોઈએ. તો જો ડી વિકલ્પમાં કર્મ આપેલો નથી, ઇંગ્લિશ શબ્દ આપેલો નથી, કારણ એ અંડરલાઇન કરેલા શબ્દો નથી, એટલે ઇંગ્લિશ શબ્દ તો પ્રશ્ન વાક્યમાં આવવું જ જોઈએ. તો સાચો વિકલ્પ છે સી, હાઉ ડઝ વીર સ્પીક ઇંગ્લિશ. બરાબર. ત્યાર પછી 13મું વાક્ય આપેલું છે આગળ, ધ સ્મોક એન્ડ ગેસીસ કોઝ એર પોલ્યુશન. અંડરલાઇન કરેલો શબ્દ છે ધ સ્મોક એન્ડ ગેસીસ. હવે નોર્મલી મેં તમને આગળ બી સમજાવ્યું છે કે એવું નહીં માનવાનું કે વાક્યની શરૂઆતમાં અંડરલાઇન કરેલી હોય તો હુંથી જ પ્રશ્ન બને. બરાબર. એ કોઈ વસ્તુ પણ હોઈ શકે છે, જેમ અહીંયા ધુમાડો અને એક વાયુ, બરાબર, એના કારણે એર પોલ્યુશન થાય છે. તો શું જવાબદાર છે એર પોલ્યુશન માટે? કોણ જવાબદાર છે? શું જવાબદાર છે? શું એટલે વોટથી પ્રશ્ન બને. તો એવો એક જ વિકલ્પ દેખાય છે. કયો? સી વિકલ્પ. તો આન્સર આવશે વોટ કોઝ એર પોલ્યુશન. અહીંયા કોઈ ટુ બીનું રૂપ કે ક્રિયાપદ નહીં આવ્યું. એનું કારણ છે કે વાક્યમાં કર્તા આપેલો નથી, એટલા માટે ટુ બીનું રૂપ આવે નહીં. તો પ્રશ્ન બન્યો વોટ કોઝ એર પોલ્યુશન. બરાબર. ત્યાર પછી 14મું વાક્ય, વિધિ મિસ્ડ ધ બસ બીકોઝ સી ગોટ અપ લેટ. બીકોઝ સી ગોટ અપ લેટ. બીકોઝ પછીના વાક્યના નીચે અંડરલાઇન એટલે કે કારણદર્શક શબ્દ થયા. કારણદર્શક શબ્દના નીચે અંડરલાઇન હોય એટલે વાય વડે પ્રશ્ન બને. એકદમ કોમન સેન્સની વસ્તુ છે. બરાબર. તો વાય વડે પ્રશ્ન બને તો એવા કેટલા વિકલ્પ છે? તો એવા 2 વિકલ્પ પાછા દેખાયા, સી અને ડી. બરાબર. તો હવે ક્રિયાપદને જુઓ. ક્રિયાપદ છે મિસ્ડ, ભૂતકાળમાં છે. તો તમારા પ્રશ્નાર્થ વાક્યની અંદર વાય પછી તરત ડીડ આવવું જોઈએ ટુ બીના રૂપ તરીકે. તો એવો કયો વિકલ્પ દેખાય છે? તો એવો ડી વિકલ્પ છે. સી વિકલ્પ કેમ નહીં આવે? કારણ એમાં ડીડ આપ્યું નથી, ડાયરેક્ટ કરતા આપી દીધો છે.
એટલે એ પ્રશ્ન ખોટો છે. તો વાય ડીડ વિધિ મિસ ધ બસ, આ તમારો આન્સર. બરાબર. નેક્સ્ટ 15મો પ્રશ્ન. તરુણ હેઝ બીન લિવિંગ ઇન કેનેડા સિન્સ 2000. હવે સિન્સ પછી આરંભિક સમય, ચોક્કસ સમય આપેલો હોય તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કરવાની હોય સિન્સ વેન વડે. બરાબર, સિન્સ વેન વડે. તો એવો કોઈ વિકલ્પ દેખાય છે? તો એમાં સી વિકલ્પ તમે જોઈ શકો છો. બરાબર. તો તમારો જવાબ થશે સિન્સ વેન હેઝ Tarun been living in Canada? Since when has Tarun been living in Canada? બરાબર. આમાં વેન વડે પ્રશ્ન નહીં બને. બરાબર. ખાસ ભલે સમય આપ્યો છે પણ આગળ સિન્સ આપ્યું છે એટલે ચોક્કસ સમય આપેલો હોય ત્યારે સિન્સ વેન વડે જ પ્રશ્ન બને. સિન્સ આવવું જોઈએ. અહીંયા સિન્સ નહીં હોતે અને એની જગ્યાએ હોતે ઓન 2000, તો ઓન લખ્યું હોય તો એના પછી વેનથી બને, એમાં સિન્સ વેનથી નહીં બને. બરાબર. પણ અંડરલાઇન કરેલો શબ્દમાં સિન્સ આપેલું હોય અને સિન્સ પછી સમય આપેલો હોય તો કમ્પલસરી એ પ્રશ્નની શરૂઆત સિન્સ વેન વડે જ થાય. એવી રીતે 16મો પ્રશ્ન આપ્યો છે. મિસ્ટર દેસાઈસ એક્ટિવા વોઝ સ્ટોલન. મિસ્ટર દેસાઈસ એક્ટિવા વોઝ સ્ટોલન. અહીંયા મિસ્ટર દેસાઈસના નીચે અંડરલાઇન આપેલું છે. વાક્યની શરૂઆતમાં અંડરલાઇન અને સજીવ કર્તા છે, એટલે કે વાક્યનો કર્તા આપેલો છે. વાક્યનો કર્તા આપેલો હોય, સજીવ કર્તા હોય તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હુ વડે થાય. તો હુ વાળો એક જ વિકલ્પ દેખાય છે, ડી વિકલ્પ. તમારો આન્સર થયો હુ. મિસ્ટર દેસાઈસ આપેલું છે, મિસ્ટર દેસાઈ નથી. મિસ્ટર દેસાઈસ આપેલું છે. એફોસ્ટ્રોફી એસ વાળો કરતા આવ્યો. એફોસ્ટ્રોફી એસ વાળો કરતા આવે તો વૂઝ વડે પ્રશ્ન બને. બરાબર. વાક્યની શરૂઆતમાં છે ખરું પણ એ મિસ્ટર દેસાઈ ખાલી લખેલું હોય ને તો હુથી બને. અહીંયા પાછળ એફોસ્ટ્રોફી એસ પણ લખેલો છે એટલે એ સંબંધ દર્શાવે છે. અને સંબંધ વિશે જાણવા કે એફોસ્ટ્રોફી એસ વાળા કર્તા વિશે જાણવા હંમેશા વૂઝથી પ્રશ્ન પૂછાય. તો વૂઝ વાળો વિકલ્પ છે બી વિકલ્પ. તો આન્સર આવશે વૂઝ એક્ટિવા વોઝ સ્ટોલન. ઓકે ફ્રેન્ડ્સ. બરાબર. બાકીનું નેક્સ્ટ વિડીયોમાં સમજાવું છું. હજી વાક્યો થોડાક આગળ પ્રેક્ટિસ કરાવું છું નેક્સ્ટ વિડીયોમાં. આ બધા જ વાક્યો તમારે નોટબુકમાં હોમવર્ક તરીકે લખી દેવાના છે. હું તમને પિક સેન્ડ કરી દઈશ. ઓકે, બાય.